નમસ્કાર મિત્રો, હું છું રોજાસર જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ઘઉંની ખેતી. મિત્રો આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને ગુજરાતમાં લગભગ જગ્યા આપણે ઘઉંનું વાવેતર ખેડૂત મિત્રો કરતા હોય છે. આપણે ભારતમાં મિત્રો બે પ્રકારનું ઘઉંનું વાવેતર થાય છે, એક તો પિયત અને બિન પિયત. તો આજે આપણે વાત કરવાની છે કે જે આપણે પિયતમાં 80થી 90% વિસ્તાર પિયત ઘઉંનું પિયત કરી અને વાવેતર કરે છે કે પાણી આધારે જેને કહી શકાય મિત્રો. અને આમાં ઘણી બધી વેરાયટી આવે છે, 400 છે, 500 છે, એવી રીતે લોકવન છે, ટુકડી છે, એવી ઘણી બધી પ્રકારની વેરાયટી આવે છે. તો મિત્રો આપણે ઝાઝી વાત નથી કરતા, પણ આજે હું જે આપણે ઘઉંની નિંગલ અવસ્થાએ આપણે શું ટ્રીટમેન્ટ કરવી, એટલે કે જે ઘઉંનો પાક છે એમાં આપણે કઈ રીતે માવજત કરવી, આજે તેની વાત કરશું મિત્રો. તો જે આપણે આ નિંગલ અવસ્થા આવે ને ત્યારે આપણે કયા બે છંટકાવ કરવો જોઈએ જેથી કરી આપણને એક સારામાં સારું ઉત્પાદન મળી શકે, અને જે આ ડુંડી છે એને આપણે થોડીક ઘણી લાંબી થઈ શકે. કે જે આ તમે જુઓ કે આ ડુંડીના દાણા છે, એ દાણા કઈ રીતે એની સાઇઝ, દાણાની સાઇઝ વધે અને જે દાણા છે એ પણ મોટા થાય અને એક ભરાવદાર દાણા થાય. તો તેની વાત કરીએ તો મિત્રો આમાં આપણે બે છંટકાવ કરવા પડશે. કે જે એક પહેલો છંટકાવ છે મિત્રો 005234 અને 13045, એટલે કે ફોસ્ફરસ અને પોટાશના છંટકાવ કરવા જોઈએ. અને બીજો છંટકાવ છે મિત્રો કે એક આપણે માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ આવે છે, જે 5 તત્વવાળું આવે છે, કે બોરોન છે, લોહ છે, મેગ્નેઝ, ઝીંક છે, કોપર છે અને તાંબુ છે. એવી રીતે જે 5 તત્વવાળું જે આપણને ખાતરવાળાની દુકાનની છે મળી જશે, કે જે 250 ગ્રામનું પેકિંગ આવે છે એ, અથવા તો મિત્રો અત્યારે ઘણી બધી પ્રવાહીમાં લિક્વિડમાં પણ દવા આવે છે. તો તેનો છંટકાવ કરી અને 1 થી 2 છંટકાવ કરવા જોઈએ જેથી કરી આપણને ઘઉંમાં એક સારામાં સારું ઉત્પાદન મળી શકે. મિત્રો આમાં આપણે પાયાની વાત કરવી તો પાયામાં આપણે ડીએપી નાખ્યું હતું, નકરું ડીએપી, અને પછી આપણે જે 30 દિવસના ઘઉં થયા, 25-30 દિવસના, એટલે જે આપણે પૂરતી ખાતર તરીકે ઉરિયા પણ આમાં આપણે આપેલું છે. તો ડીએપી અને ઉરિયા આ બે મુખ્ય ખાતર આપણે આપેલા છે, પાયાનું ડીએપી અને પૂરતી ખાતર તરીકે ઉરિયા. પછી આમાં મિત્રો આપણે અત્યારે કહેવાય ને કે 4 થી 5 પિયત આપી છે, હજી 2 પિયત જોઈશે જેથી કરી આપણને પિયતમાં પણ મિત્રો ટાઈમે ટાઈમે ઘઉંને પાવા જોઈએ. જો વધારે તાણ પડવાથી દાણો એક કહેવાય ને કે જે પૂરતો વિકાસ થાય તે થઈ ન શકે, એટલે પિયત પણ ખાસ આપણે ટાઈમે ટાઈમે આપવા જરૂરી છે ઘઉંના પાકની અંદર. અને મિત્રો આમાં બીજી વાત કરવી તો અત્યારે તમે જુઓ કે આમાં તો આપણે નથી કે ઊભી ડુંડી સુકાય છે, આમાં એવો પ્રોબ્લેમ નથી, પણ ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પણ પ્રોબ્લેમ રહેશે. અને મિત્રો આમાં ઘઉંમાં બીજી કોઈ વધારે પડતો ખર્ચો કરવો નહીં, અને ટાઈમે ટાઈમે પિયત આપવું જોઈએ. અને 1 થી 2 છંટકાવ નિંગલ અવસ્થાએ, અને એક બીજો છંટકાવ છે આપણે દાણો બેસતી વખતે, જે આપણે દાણો બેસી જાય પછી કરો તો હાલે, અથવા તો નિંગલ અવસ્થાએ એક છંટકાવ કરવાનો અને એક છંટકાવ દાણો બેસતી વખતે, જે 20-20-0013 આવે છે તે ખાતર, અને એક 13045, એવી રીતે જે આપણે વોટર સોલ્યુબલ આવે છે, હું તમને આજે પંપમાં નાખી અને બતાવું કેવી રીતે એનો છંટકાવ કરવો જોઈએ. તો મિત્રો આ તમે જુઓ કે આ જે 005234 જે એક વોટર સોલ્યુબલ ખાતર છે, કે આપણે આ પોટાશ અને ફોસ્ફર આવે છે. તમે જુઓ મિત્રો કે આપણે આ 1 કિલોના પેકિંગ છે, અને એક પંપમાં આપણે 100 ગ્રામનું માપ છે. તો આજે આપણે પંપમાં નાખી અને ઘઉંમાં તેનો છંટકાવ કરી રહ્યા છે. તમે જુઓ મિત્રો કે આમાં પોટાશ અને ફોસ્ફરસ આવે છે, તો આપણે એક પંપમાં 100 ગ્રામ નાખવાનું છે. તો મિત્રો આ તમે જુઓ કે આપણે આ 100 ગ્રામ નાખવાનું. મિત્રો આ જે ચમચી છે ને એ 3 ચમચી નાખવું, એટલે અંદાજે તો મેં માપ પરફેક્ટ નથી કાઢ્યું, પણ 100 ગ્રામ જેવું થાય છે. તો મિત્રો આની કિંમતની વાત કરીએ તો આની મિત્રો 1 કિલોના આપણે 200 રૂપિયા આજુબાજુ છે, 230 રૂપિયા છે, અને 200 રૂપિયા આજુબાજુ આની કિંમત છે મિત્રો. કે આ જે NPK ખાતર આવે 005234, અને મિત્રો આ છે આપણે
5 કન્ટેનવાળું કે જે આપણે આમાં મિત્રો આવે છે કે ઝીંક, કોપર, બોરોન, મેગ્નેશિયમ, તો એવી રીતે આવા 5 કન્ટેન આવે. તો મિત્રો આનું માપ છે 25 ml. તો આને પણ આપણે પંપમાં નાખી અને છંટકાવ કરશું. આ જે મિત્રો અહીંયા માયકું છે 25 ml નું છે. આપણે પણ આને નાખીશું 25 ml. તમે જુઓ કે આપણે આ 25 ml નાખી દીધું છે. તો મિત્રો જેવી રીતે આપણે પંપમાં દવા નાખી અને જે આપણે ખાતર છે અને આ જે લિક્વિડમાં છે આપણે બોરોન, કોપર અને તાંબુ, લોહ એવી રીતે 5 કન્ટેનવાળું અને આપણે એક અત્યારે છંટકાવ કરવાનું ચાલુ છે. આ તમે જોઈ શકો છો કે અત્યારે આપણે આ ઘઉંની પાકની અંદર છંટકાવ કરી રહી છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરજો તમે ઘઉંનું પાકનું વાવેતર કર્યું છે અને કયા સ્પ્રે કર્યા છે મિત્રો. તો કોમેન્ટ જરૂરથી કરજો. તો જય જવાન, જય કિસાન મિત્રો.